17/11/2024 દિવસે ફાયર ઓફિસર ક્લાસ 2 જીએમસીની એક્ઝામ લેવામાં આવી. તો આ જે છે પેપરના આપણે સરસ મજાના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં આપણે બંધારણના પ્રશ્નોની ચર્ચા કરીએ તો આપણો પહેલો જ ક્વેશ્ચન છે કે રાજ્યપાલને ન્યાયિક સત્તા અંતર્ગત પ્રાપ્ત થયેલા અધિકાર નથી. હવે 4 ઓપ્શન છે, જેમાં પહેલો ઓપ્શન છે કે રાજ્યના ઉચ્ચ ન્યાયાલયમાં નિમણૂક અંગે રાષ્ટ્રપતિ દ્વારા તેમનું પરામર્શ મેળવવામાં આવવું જોઈએ. જો અહીંયા પરામર્શની વાત કરી છે એટલે એ બિલકુલ સાચું છે. બીજું છે ક્ષમાદાન કરી શકે, દંડ કરવો, માફ કરવો અથવા સજા સ્થગિત કરવી એ કરી શકે, પરંતુ મૃત્યુદંડને સંપૂર્ણ માફી ના આપી શકે. એટલા માટે અહીંયા 37માં ઓપ્શન નંબર સી બિલકુલ સાચું છે કે મૃત્યુદંડને ક્ષમાદાન એ રાજ્યપાલ ના કરી શકે, રાષ્ટ્રપતિ કરી શકે. બીજો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન સંવિધાનના સુધારાલક્ષી પ્રક્રિયા સંદર્ભે ખોટું છે? તો અહીંયા તમે જોશો કે સંસદના બંને ગૃહમાં ખરડો સ્વતંત્રપણે પસાર કરવામાં આવે એ સાચું છે. ખરડાને પસાર કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી હોય છે. બીજું છે કે વિધેયક પસાર કરવાના પ્રત્યેક તબક્કે વિશિષ્ટ બહુમતી જરૂરી છે. પણ અહીંયા જ્યારે સુધારો કરવામાં આવે તો અહીંયા લખ્યું છે માત્ર લોકસભામાં જ પસાર કરી શકાય. આ ખોટું છે. બંધારણીય સુધારાની જો વાત કરીએ આપણે તો એમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી નથી. બંને ગૃહમાંથી કોઈપણ ગૃહમાં લાવી શકાય, પરંતુ અહીંયા વિશેષ બહુમતી જરૂરી છે. અને ત્યાર પછી આપણે રાષ્ટ્રપતિની મંજૂરી લેવાની હોય, એટલે સહી એમને કરવી જ હોય. આમાં જે છે રાષ્ટ્રપતિ ક્યારે પણ પોતાનો વીટો પાવર યુઝ કરી શકતા નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પછીનો ક્વેશ્ચન છે, એટલે અહીંયા આન્સર તમારો બિલકુલ છે કે માત્ર લોકસભામાં જ પસાર કરી શકાય, ખોટું છે. પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો કેસ નીતિ નિર્દેશક સિદ્ધાંતો અને કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંતને લગતો છે? તો આ બધાને ખબર જ છે કે ભાઈ અહમદ ખાન વિરુદ્ધ સાહબાનો કેસ છે એ ખરેખર જે નીતિ નિર્દેશક સિદ્ધાંતો અને આપણી કાયદા સમક્ષ સમાનતાનો જે છે આખો ઇસ્યુ હતો. પછીનો ક્વેશ્ચન જે છે કે રાજ્યમાં અનુસૂચિત જાતિઓની જ્ઞાતિઓ, જાતિઓ વગેરે તથા અનુસૂચિત જનજાતિઓના આદિવાસી સમુદાયો નક્કી કરવા માટે કોણ અધિકૃત છે? તો અહીંયા બિલકુલ સિમ્પલ છે કે રાજ્યની અંદર SC ST માટે આપણા રાષ્ટ્રપતિ જવાબદાર છે, પરંતુ એ રાજ્યપાલ સાથે શું કરશે? પરામર્શ કરશે. એટલે ઓપ્શન નંબર સી બિલકુલ સાચું છે. પછીનો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, જુઓ કે નીચેના કાર્યોમાંથી કયું ભારતીય નિર્વાચન આયોગ એટલે કે ચૂંટણી પંચનું નથી કામ? તો આપણે જાણીએ છીએ કે ચૂંટણી પંચ જે છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વિધાનસભા, લોકસભા આ બધા જે છે ચૂંટણી કરાવે. તો રાજ્યની વિધાનસભાની ચૂંટણી કરે, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી કરે અને મતદાર યાદીઓ પણ તૈયાર કરે. તો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીનું સંચાલન જે ગૃહમાં જ થતું હોય છે, ચૂંટણી પંચનું આ કાર્ય નથી. તો ઓપ્શન નંબર સી બિલકુલ સાચું છે. ચલો પછીનો ક્વેશ્ચન છે કે ભાઈ જાહેર સેવા આયોગના સલાહકાર રૂપેના કયા કયા કાર્યો છે? તો જાહેર સેવા આયોગ જે UPSC છે, સ્ટેટ PSC છે, આ બધાની વાત છે. તો ભરતી અંગેની બાબતોમાં સલાહ આપે, નાગરિક સેવામાં નિમણૂક અંગેના નિયમો નક્કી કરે અને નાગરિક સેવામાં નોકરિયાતને સ્પર્શતી શિસ્તની બાબત હોય, ડિસિપ્લિનની મેટર હોય તો એ પણ જે છે જાહેર સેવા આયોગ સલાહ આપે. તો અહીંયા તમામે તમામ ઓપ્શન સાચા છે. પછીનો ક્વેશ્ચન બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે નીચેનામાંથી કઈ બાબત સહવર્તી સૂચિમાં સમાવિષ્ટ થાય છે? તો અહીંયા વેપાર વાણિજ્ય એ પણ કોન્કરન્ટ લિસ્ટમાં આવશે, સ્ટેમ્પ ડ્યુટી એ પણ જે છે કોન્કરન્ટ લિસ્ટમાં આવશે. એટલે કે ઓપ્શન નંબર ડી, A અને B બંને આવશે. અહીંયા સવાલ એ ઊભો થાય કે માલનું ઉત્પાદન અને વિતરણ શેમાં આવે? તો એ ખરેખર રાજ્ય યાદીમાં આવે છે. તો આઈ હોપ આટલી વસ્તુ ક્લિયર છે. છેલ્લો ક્વેશ્ચન છે અહીંયા પોલિટીમાં કે ભારતના બંધારણમાં જાહેર હિતની અરજીની સંકલ્પના કયા દેશ પાસેથી લીધી છે? તો જુઓ આપણે ન્યાયપાલિકાને સ્વતંત્ર પણ અમેરિકાથી બનાવી છે. ન્યાયપાલિકાની અંદર જે આપણે જે કોન્સેપ્ટ લીધો છે જ્યુડિશિયલ રિવ્યુનો કોન્સેપ્ટ એ પણ અમેરિકાથી છે. અને જાહેર હિતની અરજી જે એક પ્રકારે જ્યુડિશિયલ એક્ટિવિઝમનો ભાગ છે એ પણ આપણે અમેરિકાથી લીધેલું છે. તો USA જે છે એ બધા બિલકુલ સાચો જવાબ છે. હવે 2-3 ક્વેશ્ચન આપણા જે છે ઇકોનોમીના છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયા જોઈશું આપણે તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એ છે અહીંયા GDPનો ક્વેશ્ચન કે ભાઈ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના જે મૂલ્ય જે છે એ કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે? તો આપણે જાણીએ છીએ કે એક વર્ષમાં અર્થતંત્રમાં ઉત્પાદિત અંતિમ માલ અને સેવાઓ, અને એ ખાસ એ પણ જે છે ડેફિનેશનમાં લખી શકાય કે એક દેશની બાઉન્ડ્રીની અંદર, પણ એવું કોઈ જે છે ઉલ્લેખ નથી. તો એક વર્ષમાં અર્થતંત્રમાં ઉત્પાદિત અંતિમ માલ અને સેવા બંનેની વાત કરીશું, બરાબર? અહીંયા છેલ્લો એક શબ્દ છે અંતિમ માલ અને સેવા, એ અગત્યનો છે. બાકી ઓપ્શન નંબર બીમાં પણ લખ્યું છે કે ઉત્પાદિત માલ અને સેવાઓ, પણ આપણે અહીંયા હંમેશા અંતિમ વસ્તુની ગણતરી કરીશું. એટલે કે GDP અહીંયા ઓપ્શન નંબર ડી બિલકુલ સાચો છે. પછી છે કે સેવા ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે? તો અહીંયા તમને જે એક્ટિવિટીના આધાર પર આપણે ઇકોનોમીના પ્રકાર પાડીએ છીએ કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. તો સેવા ક્ષેત્રનો મતલબ એ તૃતીયકમાં આવે, ટર્સરી સેક્ટરમાં આવે. તો ટર્સરીમાં આપણું પરિવહન, સંદેશા વ્યવહાર અને હોટલ આવે. એટલા માટે અહીંયા આન્સર 2 અને 3 આવે.
ખાણ અને જે કોરિંગ છે બરાબર, એ આપણે એકચ્યુઅલીમાં જે છે શેમાં લઈશું, તો એ જે છે આપણે પ્રાથમિકમાં લઈશું. વન સંવર્ધન ને માછીમારી જે છે એને પણ આપણે પ્રાથમિકમાં લઈશું. એટલા માટે 1 અને 4 પ્રાથમિકમાં આવશે, જ્યારે 2 અને 3 જે છે એ આપણા સેવા ક્ષેત્રમાં આવશે. પછીનો ક્વેશ્ચન છે, એની વાત કરીએ તો અહીંયા હરિયાળી ક્રાંતિ શબ્દનો ઉલ્લેખ ઉચ્ચ ઉત્પાદન દ્વારા દર્શાવવા માટે કરવામાં આવે છે. તો હરિયાળી ક્રાંતિનો મતલબ ગ્રીન રિવોલ્યુશનનો આપણે શું કર્યું, આપણે ઉત્પાદન વધાર્યું છે, એટલે કે પ્રતિ હેક્ટર જે છે કૃષિ ઉત્પાદનમાં આપણે વધારો કર્યો છે. એફડીઆઈનો સંદર્ભ શું છે, એફડીઆઈ એટલે કે આપણું જે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, તો એ વિદેશી પ્રત્યક્ષ રોકાણનો કોન્સેપ્ટ છે. એક બીજો કોન્સેપ્ટ છે એફઆઈઆઈઝનો કોન્સેપ્ટ, બરાબર, તો એ જે છે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ છે, જે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રોકાણ છે. પણ એફડીઆઈ કેવું રોકાણ છે, એફડીઆઈ આપણું જે છે પ્રત્યક્ષ રોકાણ છે. ચલો, તો અહીંયા સુધી ક્લિયર છે. તો આજના આપણા આ પ્રકારના પ્રશ્નોની આપણે ચર્ચા કરી. આઈ હોપ કે તમને આમાં ખ્યાલ આવ્યો હશે. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.